જે રીતે કપડાં શરીરની શોભા છે ને એ રીતે ફર્નિશિંગ એ ઘરની આત્મા છે. તો ફર્નિશિંગનું કપડું જ્યારે પસંદ કરીએ ને ત્યારે શું શું ધ્યાન રાખવું ને એ ખાસ જરૂરી છે. કલર કે ફિનિશ જોઈને પસંદ કરવાનું હોતું નથી. ફર્નિશિંગનું કપડું ખાસ તેની ટેકનોલોજી અને એનો ઉપયોગ જોઈને પસંદ કરવાનું હોય છે. તો ચાલો આજે જાણીએ આપણે ટેક્સટાઇલ ફર્નિશિંગ વિશે. ટેક્સટાઇલ ફર્નિશિંગનો બિઝનેસ છે ને ખૂબ જ મોટો વિશાળ છે અને એ કોઈ સિંગલ પીસ વેચવાનો નથી, એ આખી થીમ વેચવાનો બિઝનેસ છે. તો આ બિઝનેસમાં સારી રીતે જો કરીએ અને ટેકનોલોજી જાણી અને સારી વસ્તુ કસ્ટમરને આપીએ તો એમાં ખૂબ જ સારો બેનિફિટ છે. આ બિઝનેસમાં મેઇનલી કે કઈ કઈ ટાઈપના કપડાં ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે તે જાણી અને સેલ કરવામાં આવે છે. સોફાના કપડાં આપણે ખાલી ફિનિશ કે કલર જોઈને લેવામાં આવતા નથી. ફર્નિશિંગમાં માર્ટિન્ડેલ, એબ્રેશન ટેસ્ટ, આર વેલ્યુ અને નોઇઝ રિડક્શન એફિશિયન્ટ NRC આ 3 પ્રકારના મેઇન ટેસ્ટ અને બીજા જે લાઇટ ફાસ્ટનેસ છે, કલર ફાસ્ટનેસ છે, ટેસ્ટ સાઉન્ડ એબ્સોર્બ કેટલું કરે છે, આ બધા ટેસ્ટ જે છે ને એ ખાસ જરૂરી છે. જ્યારે ફર્નિશિંગના કપડાના રબ કાઉન્ટ કરવામાં આવે છે અને એ મશીનથી ટેસ્ટ કરવામાં આવે છે કે કેટલી વાર ઘસવા પછી પણ તે ખરાબ થતું નથી. પડદાના કપડાં અત્યારની ટેકનોલોજી પ્રમાણે જોઈએ ને તો સાઉન્ડ પ્રૂફ ટાઈપના હોય છે, જે આપણે હોમ થિયેટરમાં ને એમાં લગાવે છે એ ટેકનોલોજી ફ્લેમ રિટાર્ડન્ટ કે ફાયર પ્રૂફ હોય છે અને નોઇઝ પ્રૂફ પણ હોય છે કે જે નોઇઝને એબ્સોર્બ કરી લે છે. તો આ પ્રકારની ટેકનોલોજીવાળા પડદા યુઝ કરીએ ને તો એક તો બહારનો અવાજ નથી અંદર આવતો, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો કે ગરમી અંદર ન આવવાથી અંદરનું ટેમ્પરેચર અમુક ટકા ઠંડુ રહે છે, જેથી 2 થી 3 ડિગ્રી ઠંડુ હોવાથી આપણા પાવર સેવિંગ થાય છે. જ્યારે મોટા મોટા સેમિનાર હોલ, લાઇબ્રેરી, સ્ટડી રૂમ આ બધી જગ્યાએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ને ત્યારે ખૂબ જ મોટો ફાયદો થાય છે, કારણ કે બહારનો અવાજ અંદર નથી આવતો અને જે બહારની લાઇટ અંદર નથી આવતી તેને લીધે આ બધી જગ્યાએ ગરમીનું જે 2 થી 3 ડિગ્રી પણ ટેમ્પરેચર ડાઉન થાય ને તો લાઇટ બિલમાં પણ ખૂબ મોટો ફરક પડે છે. તો હવે પછી જ્યારે આપણે માટે કાપડ, કપડાં કે હોમ ફર્નિશિંગની વસ્તુઓ પસંદ કરીએ, ખરીદી કરીએ કે વેચાણ કરીએ ત્યારે ખાસ એના કલર અને લુક તો સેકન્ડરી વસ્તુ, પણ એના ફાયદાઓ, એની ટેકનોલોજી અને એનો ઉપયોગ જાણીને આપણે આ બિઝનેસ અને પરચેસ કરીએ તો એ ખૂબ જ ફાયદાકારક થશે. જો તમને મારી આ માહિતી ગમી હોય તો આવી જ નવી માહિતી જાણવા માટે મને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટા, ફેસબુક ઉપર ફોલો કરો. ધન્યવાદ.